અરવલ્લીના મેઘરજમાં સ્થાનિકોએ હોબાળો કર્યો હતો। પીવાનું પાણી તેમજ ખરાબ રોડને લઈને વિરોધ પણ નોંધાવ્યો હતો। પીવાનું પાણી ન મળતા સ્થાનિકોએ રોડ બંધ કર્યો હતો। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય નજરે આવી રહ્યું છે। અરવલ્લીના મેઘરજમાં ખરાબ રોડ રસ્તા તેમજ પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ હોબાળો કર્યો હતો। પીવાનું પાણી ન મળતા મેઘરજથી પંચાલ રોડ પર સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી દેખાવો કર્યા હતા। છેલ્લા 8 દિવસથી ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યાનું સમાધાન ન થતા ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે અને જ્યાં સુધી પાણીની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। સ્થાનિકોએ પીવાનું પાણી પૂરું પાડવા તેમજ ખરાબ રોડ રસ્તા રિપેરિંગ કરવાની માંગણીની સાથે વિરોધ નોંધાવ્યો હતો। બધા 6 દિવસ ત્યાં પાણી આવ્યું નથી। હવે 6 દિવસમાં અમારે પાણી જોઈએ કે ના જોઈએ? અમારા કોઈ વાત અમારી સાંભળતા નથી। અમારો રોડ એવો છે, તમે સાહેબ આવીને જોવો કે તમે બાઇક લઈને નીકળી શકતા નથી, તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય એ પહોંચે અમારી કોઈ સાંભળતું નથી। એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ લાવો। અમારે પાણીની તકલીફ છે, રોડનું રસ્તું બે અમારે નિકાલ થતું નથી। 8 દિવસથી પાણી આવતું નથી। અમારે પાણી કઈ લેવા જવાનું? અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પાણી ભરવા। પાણીનો કોઈ નિકાલ કરતું નથી। અમે રસ્તો અહીંયા રોક્યું છે, પાણી હાલો નિકાલ કરો। અમારું પંચાયતમાંથી કોઈ આવતું નથી અમને જોવા પાણી। છેલ્લા 8 દિવસ થઈ ગયા પાણી આવે। બધા 6 દિવસ ત્યાં